નિર્દોષ બાળકોને મારે, એના ઉપર ગુસ્સો ન થાય? ત્રીજી વ્યક્તિ કહે છે કે નહીં, ભગવાનને શરમ થઈ એટલે આંખ મીચાઈ ગઈ. શાની શરમ? કે આ પાપીની છે એટલે મારવું તો પડશે, પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવું શરમ નહીં? એટલે શરમાણા અને આંખ બંધ થઈ ગઈ. તો એક વિદ્વાન કહે છે એ નો શરમાય. કે કેમ? કે રામાવતારમાં તાડકાથી જ મુહૂર્ત કર્યો હતો ને, એ તો જૂની ટેવ છે, એને ક્યાં શરમ લાગે? તો પછી આંખ કેમ બંધ કરી? ભગવાને એટલે આંખ બંધ કરી કે આનું મોઢું જોવા લાયક જ નથી. જેને નિર્દોષ નાના બાળકોને માર્યા હોય, ભૂલકાઓને, હું એનું મોઢું નહીં જોઉં. ભગવાન ખીજાણા કે તું મારું અંશ જીવાત્મા, અને આટલું તું કુકર્મ કરે, આટલું પાપ કરે, તો જા, હું તારું મોઢું નહીં જોઉં. જ્યારે માવતર બહુ ગુસ્સે થાય છોકરાના દુષ્કર્મથી, તારે કહી દે કે જતો રે, તારું મોઢું ન દેખાડતો, કહે છે. એટલે ભગવાન ખીજાણા કે જો તું આવું પાપ કરતી હોય, માનું હૃદય તો કેટલું પ્રેમાળ હોય જોઈએ, અને તું સ્ત્રી થઈને નાના ભૂલકાઓને મારે, જા, હું તારું મોઢું નહીં જોઉં. ભગવાન આંખો મીચી ગયા. આપણે જીવનમાં એવા કર્મો ના કરીએ કે ઠાકોરજીની સામે જતા મોઢું હંતાડવું પડે. અમને ખબર છે અમુક લોકોનું જીવન એવું વિચિત્ર હોય છે, એ લોકો મંદિર જવાની હિંમત જ ના કરે. આવા સત્સંગ થતા હોય, ભાગવતો થતી હોય, એ પાંડાલની અંદર ન આવે. કદાચ મન થાય સાંભળવું તો બહારથી સાંભળે, પણ અંદર ના આવે. કેમ? પગ ઉપડે તો ન, કે આપણે જવા લાયક નથી. ભગવાન આંખો મીચી દઈને પૂતનાએ ભગવાનને ઉપાડ્યું, છાતી સરસો લઈને ધવરાવા લાગી. ધાવણ તો હતું જ નહીં, ઝેર ચોપડેલું. ભગવાન એના પ્રાણ ચૂસવા માંડ્યા. નસો ને નાડીઓ ભયંકર પીડા થઈને તૂટવા લાગી. તો જોરથી ચીસ પાડીને રડે છે. સા મંચ મંચાલે તે પ્રભાષણી. સુખદેવજી કહે છે મૂકી દે, મૂકી દે કરીને જોરથી રડી. ભગવાન મનમાં વિચારે છે કે તું કહે છે મૂકી દે, પણ તઈ કોઈને મૂકી દીધું છે? પીડા સહન ન થઈ તો પૂતના જમીનમાં ફસડાઈ પડી, અને ભગવાન છાતીમાં એમને ચોટ્યા, ચૂસે. દર્દ સહન ન થતા પૂતના હાથ પગ પછાડીને રડી. વિવિત્ર નેત્રો, મોટા મોટા ડોળા છટકીને બહાર આવી ગયા આંખ. ચરણોર ભુજોરમય પ્રચ્છન્ન ગાત્રા છિપતી રોદ. ભગવાન નથી છોડતા. પૂતના સમજી ગઈ કે આ છોકરો મને મારી નાખશે. ઊભી થઈ છાતીથી શ્રી કૃષ્ણને છોડાવીને ફેંકી દેવા પ્રયાસ કરે છે, પણ જ્યારે પકડીને ખેંચે છે તો ભગવાન હાથમાંથી લપસી જાય છે. કોઈને જરો ચોંટી હોય ને તો એને ખબર હશે કે ચોંટ્યા પછી કેમ છૂટે છે. ભગવાન જરોની જેમ ચોંટ્યા, પકડીને છોડાવવા જાય ને હાથમાંથી ભગવાન લસડી જાય. ભાગતી નંદ મહેલથી બહાર નીકળી ગઈ. ભગવાન છાતીમાં એમનેમ લટકતા ગયા, પણ બહાર નીકળતા એનું અસલી રૂપ પ્રગટ થયું. બહુ રૂપાળી થઈને આવી હતી તો સુખદેવજી કે તાડ જેવી લાંબી, પણ છંદ કાયા, ભયંકર બિહામણું એનું મોઢું વિચિત્ર. અને પૂતના ચીસ પાડતી પાડતી એને ચક્કર આવ્યા તો વૃક્ષો સાથે ટકરાય તો વૃક્ષ તૂટી પડે. એ રડવાનું આવાજ સાંભળીને યશોદા રોહિણી દોડ્યા. પારણિયામાં દીકરો નહીં, દોડીને બહાર આવ્યા તો સામે પૂતનાની છાતીમાં લટકતો દેખાય. આજુબાજુથી ગોપ ગોપીઓ દોડ્યા. બધાને ખબર કે આ રાક્ષસી પૂતના. પણ એ વખતે પૂતનાના પ્રાણ નીકળ્યા. છેલ્લી ચીસ મોઢામાંથી નીકળી જ્યારે તો તમામ બ્રજવાસીઓ કાન બંધ કરી ગયા. એટલી ભયંકર ચીત્કાર, ધડામ કરતા પડી પ્રાણ નીકળી ગયા. પણ ભગવાન છાતીમાં જે રમે છે, એનું શરીર શાંત પડી ગયો. પુરુષો ઊભા છે, પણ પુરુષોની હિંમત નથી પડતી કે પૂતનાના નજીક જઈએ. પૂતના માણસને સીધે સીધું કાચું ખાઈ જાય છે, એટલી ખતરનાક છે. પણ સુખદેવજી કહે છે ગોપીઓનું પ્રેમ ગજબનું. ગોપીઓને મરવાની બીક ન લાગી, દોડીને એના શરીર ઉપર ચઢી ગઈ. છાતી ઉપરથી બાળકને ઉપાડી અને ગોપીઓ શરીરમાંથી કૂદીને ભાગી લઈને. પણ એ વખતે ગોપીઓની નજર પડી કે છાતીમાં એને કંઈક ચોપડેલું છે. યશોદાજીએ દોડ્યા,
લાવો મારા લાલાને. ગોપીઓ ના પાડી કે મૈયા રહેવા દ્યો, એને છાતીમાં કંઈક ચોપડેલું હતું, કદાચ ઝેર હોઈ શકે. અને ગોપીઓ કનૈયાને લઈને દોડી ગૌશાળામાં આવી, ગૌમૂત્ર ભેગું કરીને બાળકને પેટ ભરી પીવડાવ્યું, ઉલટીઓ કરાવી. જૂના કાળમાં ઝેરથી બચવા માટે એકમાત્ર ઔષધિ ગૌમૂત્ર, દેશી ગાયનો ગૌમૂત્ર. જે લોકો આયુર્વેદના ગ્રંથો વાંચ્યા છે ને ખબર હશે કે તમામ ઝેરી ઔષધિઓને શુદ્ધ કરવામાં ગૌમૂત્ર એકલું જ કામ લાગે. કોચિલા હોય, ભીલામાં હોય, બચ્છનાગ હોય કે સંખિયા હોય કે હડતાલ હોય, 20 થી 22 દિવસ ગૌમૂત્રમાં ડૂબાડો એટલે એનો ઝેર મરી જાય. પછી મજાનું પાવડર કરીને ફાંક્યું આપે વૈદ્ય લોકોને. બાકી એમને ભૂલે ચૂકે જો આ દવાઓ ખાધી હોય તો માણસ 5-10 મિનિટમાં તડફડી મરી જાય. તો ગોપીઓ ગૌમૂત્ર પીવડાયું, ઉલટી કરાઈ, ગૌમૂત્રથી નવડાયું, પછી યમુના જળથી નવડાયું. ગોપીઓની બીક લાગી, કેટલા જોર જોરથી ચીસ પાડતી હતી. બાળક ડરી ગયો હશે, એની નજર લાગી હશે, હાજો નહીં રે. તો ગોપીઓ નવડાયા પછી પોતાના ખોડામાં લઈને ગાય માતા પાસે જઈને ઊભી રહી. એક ગોપી ગાયને પૂંછડી પકડીને ભગવાનના માથાથી પગ સુધી ફેરવે અને બીજી બધી ગોપીઓ મંત્ર બોલે. પણ મંત્રમાં શું બોલે? ભગવાનના નામ. અભ્યાધ જોગ મણિમાંસ્તવ જાનો થોરુ યજ્ઞોચ્યુત કટતરમ જઠમ હયાસ હર્તકેશવસ્તદુરી ઈશીનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમરૂક્રમ ઈશ્વર કમ ચક્રગદ સૈગદૌ હરિરસુ પશ્ચાત તોત્પાર્શ્વો ધનુષી મધુભાજનશ્ચ કોણે સંઘ ઉરગાય ઉપરી ઉપેન્દ્ર તારસૈચિતો હલદ્રય પુરુષ શ્રવંતાત ઇન્દ્રિયાણી હિર્ષિકેશ પ્રાણા નારાયણવતુ સ્વેતી પતિશ્ચિત્તમ મનોગયો સર્વસ્તુ પ્રશ્નગર્ભસ્તે બુદ્ધિમ માત્માનમ ભગવાન પર સાનમ પાદુ ગોવિંદમ ક્રીડંદમ પાદુ માધવ. ગોપીઓ કહે છે, હે ઋષિકેશ ભગવાન, હે નારાયણ ભગવાન, હે ગોવિંદ ભગવાન, હે માધવ ભગવાન, હે યોગેશ્વર ભગવાન. હવે આ નામ કોના? એના જ. હે ઋષિકેશ, અમારા લાલાની બધી ઇન્દ્રિયોનું રક્ષણ કરજો. હે નારાયણ, અમારા લાલાના પ્રાણોનું રક્ષણ કરજો. હે યોગેશ્વર ભગવાનના ચિત્તનું. હે માધવ, એ રમતો હોય ત્યારે, હે ગોવિંદ આ સૂતો હોય ત્યારે તમે રક્ષા કરજો. નાનકડા 6 દિવસના ગોવિંદને હસવું આવ્યું કે નજરોય મારી ઉતરે છે, નામ મારા જ લેવાય છે. લાલો જ્યાં હસ્યો અને ગોપીઓ રાજી રાજી થઈ ગઈ કે નજર ઉતરી ગઈ, જો દાંત કાઢે છે, હાલો લઈ લો, વાંધો નથી. અને ગોપીઓ લઈને યશોદા મૈયા પાસે આવીને આપે છે કે મૈયા જરીક ધવરાઈ જો લાલો ધાવશે તો સમજી લો કમ્પ્લીટ છે, અને જો હજી ગડબડ હશે તો છોકરો ધાવશે નહીં. મૈયાએ ધવરાયા. સુખદેવજી કહે છે, ભગવાન માને ધાવતા ધાવતા માની સામે જોઈને પાછી મુસ્કાન બેરી. માની સામે જોઈને જ્યાં ભગવાન હસ્યા સહેજ, અને માં એટલી રાજી થઈ કે બાપ રે બાપ, આડી મોટી ભયંકર રાક્ષસીના હાથમાંથી બચી ગયો મારો. પણ ભગવાન મુસ્કાય છે માની સામે જોઈને. હજી બોલતા આવડતું નથી, પણ ઈશારામાં પૂછે છે કે મૈયા કેવું રહ્યું પ્રોગ્રામ? આ તો ફર્સ્ટ એપિસોડ. આ તો ટ્રેલર છે, હજી પિક્ચર બાકી છે. સુખદેવજી મહારાજ કહે છે, આ ઘટના બની અને નંદ બાબા પહોંચ્યા. આખું ગામ ભેગું થયું, પૂતના મરેલી પડી, જાત જાતની બાતો કરે લોકો. નંદ બાબાને ખબર પડી મારા લાલાને લઈને ભાગી હતી, બચી ગયો. વસુદેવજી ત્યાં બોલ્યા, અહીં સાચું પડ્યું. નંદ બાબા કહે છે ગામ લોકોને કે આને સળગાવો, આ પડી લાશ સડે તો ગામમાં રોગચારો ફેલાય. તો ગામ લોકો કહે છે કે આવડી મોટી આ ઉચકાય, કોણ ઉચકે? તો નંદ બાબા કે કોહાડા લાવો, કાપી નાખો, પણ બાળવી પડશે. ગુવાડિયાઓ કોહાડા લઈને પૂતનાના શરીરના ટુકડા કરી નાખ્યા, અને પછી લાકડાના ઢગલા કરી એક એક ટુકડા ચઢાવી ભડગાયું. પણ સુખદેવજી કહે છે જ્યારે પૂતનાનું શરીર હળગે છે એવી સુગંધ પ્રગટ થઈ કે આખું ગોકુળ સુગંધથી ભરાઈ ગયું, આખું ગામ સુગંધિત થયું. પરીક્ષિતજી પૂછે છે સુખદેવજીને કે ભગવાન મરદું બળે એમાં સુગંધ આવે ખરી?
આ પૂતનાના શરીરમાંથી કેમ સુગંધ આવી? સુખદેવજી મહારાજ જવાબ આપે છે તો સુખદેવજીના નેત્રો સાજળ થયા છે કે રાજન, આ સુગંધ પૂતનાના શરીરની નથી. અહો વકીમ મસ્તન કાલકોટમ જિઘાંસ પાયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચામ તો નમ કમવાદયાલમ શરણમ છે. લોઢું પારસને અડે તો સોનું બને. આ ઠાકોરજીને હૃદયને અડી છે. ભગવાનનું હૃદયની હૃદય સાથે સ્પર્શી ગયું. યદ્યપિ મહાપાતકી પાપની હતી, પણ ભગવાનની કરુણા એટલી વિશાળ છે કે જીવનો કર્મ એની સામે બહુ નાનું પડે છે. ભગવાનને એકદમ કરુણા જાગી કે મારું અંશ જીવાત્મા આટલું મલિન થયું, આટલું ગંદુ થયું. જેમ ગંદા બાળકને જોઈને માનો જીવ બળે તરત જ નવડાઈને ચોખ્ખું કરે, એમ ઠાકોરજીની કરુણા જાગી આજ્ઞાની જીવ પર, અને જ્યાં હૃદયને સ્પર્શ્યો ત્યાં ભગવાન એને દિવ્યતા આપી. એ તો ભગવાનના ધામમાં ગઈ. જે ધામ મૈયા યશોદાને મળ્યો એ જ ધામ પૂતનાને મળ્યો છે. પણ ઠાકોરજીને આ સ્પર્શથી એનો શરીર એટલો દિવ્ય થયો રાજન કે એમાંથી સુગંધ પ્રગટ થઈ. આવા મારા ગોવિંદને, આવા પ્રેમાળ પ્રભુને છોડીને સંસાર ક્યાં ભટકે છે મને સમજાતું નથી. બોલો હવે તમારે કોની ચાકરી, કોની સલામી ભરવી છે જ્યાંથી તમારું કલ્યાણ થાય? જો આટલા પ્રેમાળ પરમાત્માને તમે મૂકીને જગતમાં ફર્યા તો શું તમારું ભલું થવાનું? કમવા દયાલમ શરણમ વ્રજે. મેં સુખદેવજી કહે છે રાજન, હવે કોની શરણે જઈએ? જો અમારા ઠાકોર જેટલા પ્રેમાળ હોય છે. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. 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 ઝૂઠી છે આ જગની માયા, ઝૂઠી છે આ જગની માયા. ઝૂઠી છે આ કાચી કાયા, ઝૂઠી છે આ કાચી કાયા. ઝૂઠો છે સઘળો સંસાર કનૈયા, તારો છે આધાર. ઝૂઠો છે સઘળો સંસાર કનૈયા, તારો છે આધાર. જીવન લાગે છે મને ખારું, જીવન લાગે છે મને ખારું. મીઠો લાગે નામ તમારું, મીઠો લાગે નામ તમારું. તું છે આશાનો એક તાર કનૈયા, તારો છે આધાર. તું છે આશાનો એક તાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. મારી અરજી દિલમાં ધરજે, મારી અરજી દિલમાં ધરજે. મારા સૌ સંકટ દૂર કરજે, મારા સૌ સંકટ દૂર કરજે. હરજે અંતરનો અંધકાર કનૈયા, તારો છે આધાર. હરજે અંતરનો અંધકાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. મારી નૈયા પાર તું કરજે, મારી નૈયા પાર તું કરજે. મારો તુજ સુકાણી બનજે, મારો
છે સૌનો તારણહાર કનૈયા, તારો છે આધાર. તું છે સૌનો તારણહાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા, તારો છે આધાર. પૂતનાનો ઉદ્ધાર કર્યા પછી થોડાક દિવસો પસાર થયા. ભગવાન 108 દિવસ ન થયા. મૈયાએ યશોદાજીની નજર પડી. ભગવાન પલંગમાં સૂતા સૂતા આપોઆપ પડખું ફેરવ્યું અને માને બહુ આનંદ થયો કે હવે લાલો મોટો થયો, પડખું ફેરો તો થઈ ગયો. બહુ મોટી ઉંમરે આવ્યો હોય, પહેલો જ હોય એક ને એક, તો બહુ વાલો લાગે માને. શરૂઆતમાં બાળકો જન્મે ત્યારે તો મોટા ભાગે ઊંઘતા જ હોય. અઠવાડિયા 10 દિવસ પછી ધીમે ધીમે ઊંઘ ઓછી થાય. શરૂઆતમાં તો માને જે ઓળખતો ન હોય, પણ જ્યારે આંખ ઉઘાડી માની સામે જોવે ને ધીમે મુસ્કાતો થાય ત્યારે એમની મમ્મી રાજી રાજી, હવે મને ઓળખી ગયો મમ્મી. ધીમે ધીમે પછી બાળક હાથ પગ ઉછાળવાનું શરૂ કરે, પછી પડખું ફેરવે. પડખું ફેરવીને યશોદાજી જોઈને એવા રાજી થયા. યાદ આવ્યું કે 108 દિવસનો થઈ ગયો છે. મનમાં થયું લાય ને આજે અભિષેક કરાવું લાલાનું. જે દિવસ લાલો જન્મ્યો આખા ગામના લોકો ભેટ સોગાંદે જબલા રમકડા લઈ લઈને આવ્યા હતા. લાય ને આજે હું બધાને પહેરામણી આપું, બધાને જમાડું. તો દાસીઓને બોલાવીને યશોદાજી આજ્ઞા કરે છે કે જાઓ જલ્દી ઘરે ઘર નોતરું દઈ આવો, કોઈ ચૂલો હળગાવતા નહીં, હાગમટીથી બધા જઈ. તો દાસીઓ હવારમાં દોડી બધે નિમંત્રણ દેવા. હવે રાજમહાલમાં કોઈ પ્રોગ્રામ હોય તો અઠવાડિયા પહેલા ખબર પડી ગઈ હોય ગામને. આ તો ઓચિંતું નોતરું ને એમાં હાગમટેથી. તો ગોપીઓ પૂછે દાસીઓને કે શાનો ઓછો છે? તો કે છોકરાએ પડખું ફેરવું એનું. હે બહુ રાજી થઈ ગોપીઓ કે મૈયા બહુ ઉદાર છે બાપ. દીકરો પડખું ફેરવ્યો તો આખા ગામને લાડવા. પણ મૈયા જેટલા ઉદાર છે નંદ બાબા એટલા જ ઉદાર છે, નહીં તો મેળ ના પડે. નહીં તો ઘણા ઘરમાં એવું હોય, હો કૂતરું ગામ ભણી ને શિયાળ્યું સીમ ભણી. યશોદા બહુ ઉદાર હોય પણ નંદ કંજૂસ હોય તો મેળ ન પડે. ઘણી વાર નંદ બહુ ઉદાર હોય પણ યશોદા કંજૂસ હોય તોય મેળ ન પડે. આ તો બંને એક સરખા સ્વભાવના છે. અને નિમંત્રણ મળ્યું તો ગોપીઓ તો રાજી રાજી, જલ્દી જલ્દી તૈયાર થઈ સજી ધજીને બજી નીકળી. હાલો હાલો આજે લાલાને રમાડશું.